નમસ્કાર. આજના આ ITI e-લર્નિંગ પ્રોગ્રામમાં હું પ્રિયા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ITIમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર એનર્જી એપ્લિકેશન વિશે વિગતવાર માહિતી આપીશ. સૂર્ય એ ઉર્જાનો અખંડ ભંડાર છે. આપણને ખબર છે કે સોલારમાંથી ઘણા સોલાર રેડિયેશન આપણી પૃથ્વી ઉપર પડે છે. તો 1,74,000 ટેરાવોટ જેટલી એનર્જી આપણી પૃથ્વી ઉપર આવે છે, જે ઉપરના વાતાવરણમાં હોય છે. આ એનર્જીમાંથી 30% એનર્જી તો એવી હોય છે કે જે પાછી અવકાશની અંદર જતી રહે છે, જે પરાવર્તન થાય છે. હવે જે 70% એનર્જી આવેલી છે એ 70% એનર્જીમાંથી 150થી 300 વોટ પર મીટર સ્ક્વેર જેટલી એનર્જી આપણી પૃથ્વીની સતહ પર આવે છે, મતલબ આપણી ધરતી ઉપર આવે છે, જે એનર્જી આપણે અલગ અલગ એપ્લિકેશનમાં યુઝ કરી શકીએ. તો હવે આપણે જોઈશું કે સોલાર એનર્જીનો ઉપયોગ કરીને કયા કયા ઉપકરણો વાપરીને આપણે વધારેમાં વધારે સોલાર એનર્જીને વાપરી શકીએ છીએ. તો આજે આપણે જોઈએ તો સોલાર કુકર, સોલાર વોટર પમ્પિંગ, સોલાર સ્પ્રિંકલર, સોલાર ડ્રાયર, સોલાર એર હીટર, સોલાર ટ્રાફિક લાઇટ, સોલાર ડિસ્ટિલેશન અને સોલાર પોન્ડ. આજે આટલા સોલાર ઉપકરણો વિશે આપણે માહિતી મેળવીશું. તો ફર્સ્ટ આપણે જોઈએ કે સોલાર કુકર. તો સોલાર કુકર શું છે? આપણા ઘરમાં આપણને ખબર છે કે રસોઈ માટે આપણે ગેસ અથવા તો લાકડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે લાકડું એક એવી વસ્તુ છે કે જેટલું તમે વાપરો એટલું ખૂટે છે, મતલબ આ એક પ્રકારનું નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ નથી, કન્વેન્શનલ છે, મતલબ એ ખૂટી જાય તેવું છે. તો જંગલોનો 16 હેક્ટર જેટલા દરેક વર્ષે જંગલોનો નાશ થતો જાય છે આ લાકડાના ઉપયોગના કારણે. તો આપણે એના અલ્ટરનેટિવ તરીકે એવા સોર્સનો યુઝ કરવો જોઈએ કે જેના કારણે આપણે જંગલોને બચાવી શકીએ, જેથી ગ્લોબલ વોર્મિંગ આપણે ઓછું કરી શકાય. તો આજે આપણે એવા જ એક ઉપકરણનો ઉપયોગ કરીશું જેને કહેવામાં આવે છે સોલાર કુકર. તો સોલાર કુકર શું કરે છે કે સોલાર કુકર સૂર્ય ઉર્જાનો ગરમી ઉર્જામાં રૂપાંતર કરે છે અને એ ગરમી ઉર્જાને આપણે ખોરાકને રસોઈ કરવા માટે યુઝ કરીએ છીએ. તો સોલાર કુકરના પ્રકાર કયા હોય છે અને એનું કન્સ્ટ્રક્શન શું હોય છે એ વિશે આપણે માહિતી લઈએ. તો સોલાર કુકરના મુખ્ય 3 પ્રકાર હોય છે. ફર્સ્ટ છે બોક્સ ટાઈપ સોલાર કુકર, બીજું છે પેનલ ટાઈપ સોલાર કુકર અને ત્રીજું છે પેરાબોલિક સોલાર કુકર. તો આજે આપણે આ ત્રણેય સોલાર કુકરનું ડિટેલ્સમાં જોઈશું. તો ફર્સ્ટ છે બોક્સ ટાઈપ સોલાર કુકર. આ બોક્સ ટાઈપ સોલાર કુકર છે. આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે ઓરિજિનલી આ પ્રકારનું બોક્સ ટાઈપ સોલાર કુકર દેખાય છે, જેની અંદર આપણે હવે કન્સ્ટ્રક્શન જોઈએ. તો બોક્સ ટાઈપ સોલાર કુકરની અંદર સૌથી પહેલાં એક વુડન બોક્સ આવેલું હોય છે. આ વુડન બોક્સની અંદર એક બીજું મેટલનું બોક્સ બનાવવામાં આવે છે. એ મેટલનું બોક્સ તમે કોઈ પણ કન્ડક્ટિંગ મટીરિયલનું બનાવી શકો કે જે હીટ એનર્જીને ઇઝીલી એબ્સોર્બ કરી શકે. એ એલ્યુમિનિયમ બી હોઈ શકે કે કોપર બી હોઈ શકે. આ મેટલ બોક્સ અને વુડન બોક્સ એની વચ્ચે એક ઇન્સ્યુલેટિંગ મટીરિયલ રાખવામાં આવે છે, જે ફોમ અથવા તો રબર હોઈ શકે. હવે આપણે આ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ રાખવાની જરૂરિયાત એટલા માટે પડે છે કે અંદર જે ગરમી છે એ ગરમી બહારના વાતાવરણની સંપર્કમાં ના આવે અને ગરમી ઓછી ના થાય, એટલા માટે આપણે ઇન્સ્યુલેટિંગ પડ રાખીએ છીએ અંદર. હવે આ જે બોક્સ છે એની ઉપર એક ગ્લાસનું કવર અહીંયા આપણને દેખાય છે પ્રમાણે આ ગ્લાસનું એક કવર લગાવેલું છે. એ ગ્લાસ કવર જે હોય છે એ ટ્રાન્સપરન્ટ હોય છે. હવે આ ટ્રાન્સપરન્ટ કવરને એટલા માટે ઉપર લગાવવામાં આવે છે કે જ્યારે પણ સોલર એનર્જી આ બોક્સની અંદર પડશે તો ગરમી અંદર જ રહેવી જોઈએ, બહાર ના નીકળે, કારણ કે બહાર જો ગરમી જશે તો તાપમાન બોક્સનું ઓછું થઈ જશે. તો એટલા માટે આપણે એની ઉપર ગ્લાસ કવર રાખવામાં આવે છે. હવે જે પણ રસોઈ તમારે કરવી હોય એ રસોઈને મૂકવા માટે એક પોટની જરૂરિયાત પડે છે. પોટ મતલબ વાસણ. તો એ વાસણ એ ચોક્કસ પ્રકારનું વાસણ હોય છે જે સોલાર કુકરની સાથે આવે છે.
એ વાસણ કાં તો એલ્યુમિનિયમ અથવા તો કોપરનું બનેલું હોય છે. એની બહારની જે એરિયા હોય છે એને બ્લેક કલરથી કોટિંગ કરેલું હોય છે. હવે આપણે બ્લેક કલર કોટિંગ એટલા માટે કરવામાં આવે છે કે આપણને બધાને જ ખબર છે કે જે બ્લેક કલર છે એ ઇઝીલી સોલાર એનર્જીને એબ્સોર્બ કરી લે છે અને વધારે હીટ એનર્જી ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે જે અંદરનું વાસણ હોય છે એને બ્લેક કલરથી કોટ કરવામાં આવે છે. હવે આ જે ઉપર દેખાય છે તમને એ જે છે એ રિફ્લેક્ટિંગ પ્લેટ છે. હવે રિફ્લેક્ટિંગ પ્લેટ માટે તમે અરીસો બી યુઝ કરી શકો અથવા તો બીજી કોઈ એવું રિફ્લેક્ટિંગ મટીરિયલ કે જેનાથી સૂર્યપ્રકાશ રિફ્લેક્ટ થઈને બોક્સની અંદર જઈ શકે. બરાબર. આ જે છે એ હિંજ છે, મતલબ તમારું જે ઉપરનું કવર છે એને પકડી રાખવા માટેનું હિંજ રાખવામાં આવેલું છે. તો આ પ્રકારનું આપણું બોક્સ ટાઈપ સોલાર કુકર હોય છે. આ આપણે કન્સ્ટ્રક્શન જોયું. હવે આપણે એનું વર્કિંગ જોઈશું કે બોક્સ ટાઈપ સોલાર કુકર કેવી રીતે કામ કરે છે. તો આ બોક્સ ટાઈપ સોલાર કુકરનું આપણે આજે વર્કિંગ સમજીએ. તો આ જે છે આખું બોક્સ ટાઈપ સોલાર કુકરનો બોક્સ આપેલું છે. હવે જ્યારે પણ સોલાર એનર્જી આ બોક્સની ઉપર પડશે તો અમુક રેઝ એવી હશે કે જે ડાયરેક્ટલી અંદર આવશે, જ્યારે અમુક રેઝ જે છે એ રિફ્લેક્ટર પર પરાવર્તિત થઈને બોક્સની અંદર આવશે. બરાબર. તો હવે આપણે જે પણ વસ્તુ ખોરાક રસોઈ કરવો છે એ વસ્તુને આ જે અંદર બોક્સ છે એની અંદર પોટ મૂકેલું છે એની અંદર મૂકવામાં આવે છે. હવે કિરણો અંદર આવવાને કારણે આની અંદર ગરમી શું થશે? ઇન્ક્રીઝ થશે, મતલબ ગરમી વધારે થશે. અને ઉપર આપણે ગ્લાસનું કવર રાખેલું છે તો એ ગરમી બહાર પણ નહીં જઈ શકે અને આ ગરમીને કારણે અંદર રહેલો જે ખોરાક છે એ કૂક થઈ જશે. તો આ રીતે આપણું બોક્સ ટાઈપ સોલાર કુકર કામ કરે છે. તો આ રીતે આપણે બોક્સ ટાઈપ સોલાર કુકરને વર્કિંગ જોયું કે કેવી રીતે કામ કરે છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું કે બીજા પ્રકારનું જે સોલાર કુકર છે. તો આ છે પેનલ ટાઈપ સોલાર કુકર. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી પેનલોનો યુઝ કરીને સોલાર કુકર બનાવવામાં આવે છે, એટલા માટે એને પેનલ ટાઈપ સોલાર કુકર કહેવામાં આવે છે. હવે એ પેનલ કોઈપણ એક રિફ્લેક્ટિંગ મટીરિયલની હોઈ શકે અથવા તો એલ્યુમિનિયમની ફોઇલની હોઈ શકે. એ પેનલને આજુબાજુ રાખવામાં આવે છે અને વચ્ચે એક ઇન્સ્યુલેટિંગ પ્લેટ રાખવામાં આવે છે. આ પ્લેટની ઉપર તમારે જે વસ્તુની રસોઈ કરવી હોય એનો પોટ મૂકવામાં આવે છે. આ પોટની ઉપર ઓવન કવર રાખવામાં આવે છે. એ ઓવન કવર કેવું હોય છે કે ગ્લાસનું બનેલું હોય છે, જેના કારણે હીટ બહાર જઈ શકે નહીં. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે કેવી રીતે કામ કરે છે. તો હવે આપણે પેનલ ટાઈપ સોલાર કુકરની કાર્યપદ્ધતિ જોઈશું કે કેવી રીતે પેનલ ટાઈપ સોલાર કુકર કામ કરે છે. તો ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો આ જે છે આ પેનલ્સ છે બધી લગાવેલી. આ ઉપર જે લગાવેલું છે એ ઓવન બેગ અથવા તો ઓવન ગ્લાસ કવર કહેવામાં આવે છે એને. આ બધી રિફ્લેક્ટિંગ પેનલ્સ છે જે એલ્યુમિનિયમ અથવા તો કોઈપણ સિલ્વર ફોઇલની બનાવેલી હોય છે. હવે શું થશે કે જે વસ્તુને તમારે રસોઈ કરવી છે આ પોટની અંદર રાખવામાં આવે છે. હવે આપણે આગળ બી જોયું હતું કે બોક્સ ટાઈપ સોલાર કુકરની અંદર બી આપણે પોટને બ્લેક કલરથી કોટિંગ કરેલું હતું કે જેના કારણે ગરમી વધારે શોષી શકે. તો આની અંદર બી એવું જ છે કે જે બોક્સ છે અંદરનું જે પોટ છે એ પોટને આપણે બ્લેક કલરથી કોટિંગ કરીએ છીએ. હવે જ્યારે પણ સોલાર કિરણો આની ઉપર પડશે ત્યારે અમુક કિરણો ડાયરેક્ટ બોક્સ પર પડે છે, જ્યારે અમુક કિરણો પેનલ્સ પર પડશે. હવે પેનલ પર પડવાને કારણે ચારે બાજુ પેનલો મૂકેલી છે તો વચ્ચે કેન્દ્રિત થઈ અને વધારેમાં વધારે એનર્જી ક્યાં મળશે? પોટને મળશે. એના કારણે શું થશે કે જલ્દીમાં જલ્દી રસોઈ થઈ જશે. આનો મેઇન ગેરફાયદો એ છે કે આનું ટેમ્પરેચર જે છે એ 90થી 100°C જેટલું જ હોય છે, જ્યારે બોક્સ ટાઈપ સોલાર કુકરની અંદર 140થી 150°C જેટલું ટેમ્પરેચર આપણને મળી રહે છે, જેથી બોક્સ ટાઈપમાં જલ્દી કુકિંગ થાય છે, જ્યારે પેનલ ટાઈપમાં થોડું ધીરે કુકિંગ થાય છે. બરાબર. તો આ રીતે આપણે જોયું કે પેનલ ટાઈપ સોલાર કુકર કેવી રીતે કામ કરે છે. તો હવે આપણે પેરાબોલિક ટાઈપ સોલાર કુકર વિશે માહિતી લઈશું કે પેરાબોલિક ટાઈપ સોલાર કુકર કેવી રીતે કામ કરે છે અને શેનું બનેલું હોય છે. તો પેરાબોલિક ટાઈપ સોલાર કુકર એના નામ ઉપરથી આપણને ખબર પડે છે કે એ પેરાબોલિક આકારનું હોય છે. પેરાબોલિક મતલબ આપણા ઘરમાં જે ડિસ્ક એન્ટીના હોય છે એની કેવો આકાર હોય છે? સેમ આકાર આનો હોય છે, એટલા માટે એને પેરાબોલિક કહેવામાં આવે છે.
પેરાબોલિક ટાઈપ સોલર કુકરની આકૃતિ છે. આની અંદર તમે જોઈ શકો છો કે આ જે આકાર છે પેરાબોલિક આકારનું છે. આની અંદર રિફ્લેક્ટર લગાવેલા હોય છે. એ રિફ્લેક્ટર કાચના હોય છે, મતલબ અરીસો યુઝ કરવામાં આવે છે કે જેના કારણે કોન્સન્ટ્રેશન થઈને આપણે આ જે પોટ લગાવેલો છે એની ઉપર વધારેમાં વધારે આપણે સોલાર એનર્જી મેળવી શકીએ. આ જે છે સ્ટેન્ડ મૂકેલું હોય છે એની અંદર પોટને રાખવામાં આવે છે. આની અંદર બી આપણે પોટ જે હોય છે એને બ્લેક કલરથી કોટિંગ કરવામાં આવે છે. હવે આનું વર્કિંગ જોઈએ તો કેવી રીતે કામ કરે છે. તો આ જે પેરાબોલા આપેલો છે એની ઉપર જ્યારે પણ સોલરના કિરણો પડશે ત્યારે એક પોઈન્ટ ઉપર બધા કિરણો ભેગા થશે, જેને ફોકલ પોઈન્ટ અથવા તો ફોકસ પોઈન્ટ કહેવામાં આવે છે. એ ફોકસ પોઈન્ટ પર આપણે પોટ રાખેલો હોય છે રસોઈ માટેનો. તો એના કારણે જ્યારે પણ કિરણો એક ફોકસ ઉપર ભેગા થશે તો ઇઝીલી અને ફટાફટ આપણી રસોઈ થઈ શકશે. તો જ્યારે પણ વધારે માણસોની રસોઈ કરવાની હોય છે ત્યારે સૌથી વધારે પેરાબોલિક ટાઈપ સોલર કુકરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આની અંદર તમે વધારે માણસની રસોઈ બી કરી શકો અને ફાસ્ટ બી રસોઈ થાય છે. તો એટલા માટે પેરાબોલિક ટાઈપ સોલર કુકર વધારે યુઝમાં છે. હવે સોલાર ઉર્જાની બીજી એક એપ્લિકેશન છે સોલાર વોટર પમ્પિંગ. હવે સોલાર વોટર પમ્પિંગ એટલે શું? આપણે બધાને જ ખબર છે કે આપણે ખેતી માટે, પાણી સિંચાઈ માટે આપણે પંપનો યુઝ કરતા હોઈએ છીએ, પણ એ જે પંપ હોય છે એ મોટાભાગે આપણે ગ્રીડ સિસ્ટમથી ચાલતો હોય છે. હવે ગ્રીડ સિસ્ટમથી ચાલવાને કારણે અમુક ટાઈમે કટ ઓફ બી હોય છે કે પાવર કટ થઈ જાય છે. તો પાવર જે ટાઈમે આપણે કટ થઈ જાય તો એ ટાઈમે આપણે પાકને પાણી આપી શકતા નથી, અને પાકને પાણી ન મળવાને કારણે પાકને નુકસાન થાય છે. તો આપણે નુકસાનથી બચવા માટે એના અલ્ટરનેટિવ તરીકે સોલર એનર્જીનો ઉપયોગ કરી શકીએ. તો હવે સોલર એનર્જીનો ઉપયોગ કરીને આપણે જે વોટર પંપને સપ્લાય આપવામાં આવે છે એ સપ્લાય આપણે સોલર એનર્જી થ્રુ મેળવી શકીએ. તો મેઇનલી સોલર વોટર પમ્પિંગના બે પ્રકારના હોય છે. એક છે બેટરીથી જોડાયેલો સોલર વોટર પમ્પિંગ અને બીજો છે સીધી રીતે, મતલબ ડાયરેક્ટ જોડાયેલો વોટર પમ્પિંગ સિસ્ટમ. તો બેટરી ઓપરેટેડ વોટર પમ્પિંગ સિસ્ટમ આપણે આકૃતિમાં જોઈ શકાય છે કે એની અંદર કયા કયા કોમ્પોનન્ટ હોય છે. તો સૌથી પહેલાં તો એક છે સોલાર પેનલ, જે સોલર એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. બીજી છે સોલાર કંટ્રોલર, કે જે બેટરીને અંડરચાર્જ અથવા તો ઓવરચાર્જ કરતાં રોકે છે. થર્ડ છે બેટરી, કે જે આપણે સોલાર એનર્જીમાંથી જે ઇલેક્ટ્રિકલ એનર્જી આવે છે એને સ્ટોર કરે છે. ફોર્થ છે આપણું સોલાર વોટર પંપ, કે એ પંપ તમારો સબમર્સિબલ બી હોઈ શકે અથવા તો ડિસ્પ્લેસમેન્ટ બી હોય અથવા તો સેન્ટ્રીફ્યુગલ બી પંપ હોઈ શકે છે. ફોર્થ છે તમારો વેલ, મતલબ જ્યાંથી આપણે પાણીને નીકાળીએ છીએ એ, અને વોટર ટેન્ક. તો આની અંદર આપણે જોઈએ તો કાર્ય કેવી રીતે કરે છે. તો જ્યારે પણ આપણે સોલાર એનર્જી આવશે તો ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થશે. એ ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે સોલાર કંટ્રોલર થ્રુ બેટરીને આપવામાં આવે છે અને બેટરી એની અંદર સ્ટોર કરે છે. હવે જ્યારે પણ આપણે રાતના ટાઈમે, દિવસ દરમિયાન તો સોલાર પેનલ અવેલેબલ છે જ, મતલબ સોલર ઉર્જા આપણી પાસે અવેલેબલ જ છે, તો ડાયરેક્ટલી આપણે વોટર પંપને ચલાવી શકીએ છીએ. પરંતુ રાત્રિ ટાઈમે સોલર એનર્જી આપણને અવેલેબલ નથી હોતી, તો એ ટાઈમે આપણે બેટરીનો ઉપયોગ કરીને પંપને ઓપરેટ કરવામાં આવે છે અને ખેતીની સિંચાઈ માટે પાણીને મોકલવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ સોલાર ડાયરેક્ટ પમ્પિંગ સિસ્ટમ. તો આકૃતિની અંદર આપણને સોલાર ડાયરેક્ટ વોટર પમ્પિંગ સિસ્ટમ જોવા મળે છે. આપણે બેટરી ઓપરેટેડ સિસ્ટમની અંદર જોયું હતું કે બેટરીનો ઉપયોગ કરીને આપણે રાત્રિ દરમિયાન જે સપ્લાયની જરૂરિયાત પડે છે એ પૂરી કરવામાં આવે છે, પરંતુ ડાયરેક્ટ વોટર પમ્પિંગ સિસ્ટમની અંદર કોઈપણ પ્રકારની બેટરીનો ઉપયોગ કરવામાં નથી આવતો. આની અંદર કયા કયા ઇક્વિપમેન્ટ હોય છે? તો એક સોલાર પેનલ હોય છે, બીજું પંપ કંટ્રોલર હોય છે અને થર્ડ પંપ હોય છે. ફોર્થ તમારી એક ટેન્ક હોય છે. હવે આ કામ કેવી રીતે કરે છે? તો જ્યારે પણ સોલર એનર્જી આવશે ત્યારે ડાયરેક્ટલી પંપ કંટ્રોલરનો ઉપયોગ કરીને પંપ ઓપરેટ થશે, પરંતુ આનો એક ગેરફાયદો એ થાય છે કે રાત્રિ દરમિયાન આપણે સોલર એનર્જી અવેલેબલ નથી હોતી, તો એ વખતે આપણે પંપને ઓપરેટ નથી કરી શકતા. તો એના અલ્ટરનેટિવ તરીકે
આપણે એવું કરી શકીએ કે એક વોટર ટેન્ક લઈ શકીએ અને એ ટેન્કને થોડી હાઇટમાં રાખવામાં આવે છે. હવે હાઇટમાં એટલા માટે રાખવામાં આવે છે કે જ્યારે દિવસ દરમિયાન સોલર એનર્જી અવેલેબલ હશે ત્યારે આ ટેન્કને આપણે ફિલ કરીશું અને રાત્રિ દરમિયાન જ્યારે પણ તમારે પાણીની જરૂરિયાત પડશે ત્યારે ગ્રેવિટીને કારણે આપણને પાણી ઓટોમેટિકલી મળતું રહેશે અને આપણે ખેતીની સિંચાઈ માટે એ પાણીનો ઉપયોગ કરી શકીશું. હવે આપણે સોલાર સ્પ્રિંકલર વિશે જોઈશું કે જે ડ્રીપ ઇરિગેશનની અંદર ઉપયોગમાં આવે છે. હવે ડ્રીપ ઇરિગેશન એટલે શું? આપણને ખબર છે કે આપણા વર્લ્ડની અંદર પાણીની ખૂબ જ શોર્ટેજ છે, મતલબ જે પાણી આપણે યુઝ કરી શકીએ એવું પાણી ખૂબ જ ઓછું છે અને સૌથી વધારે પાણી વપરાય છે ખેતીની સિંચાઈ માટે. તો એના માટે આપણે એવું કરી શકીએ કે ઓછામાં ઓછું પાણી યુઝ કરીને સારામાં સારો પાક આપણે મેળવી શકીએ. તો એટલા માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રીપ ઇરિગેશન મતલબ ટપક સિંચાઈ પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિની અંદર સ્પ્રિંકલર હોય છે. સ્પ્રિંકલર મતલબ ફુવારો. તો ફુવારાને ચાલુ કરવા માટે આપણે પંપને ચલાવવામાં આવે છે અને એ પંપને આપણે સોલર એનર્જીનો યુઝ કરીને ચાલીએ છીએ એટલા માટે એને સોલાર સ્પ્રિંકલર સિસ્ટમ કહેવામાં આવે છે. આપણે સોલાર પંપ કેવી રીતે ચાલે છે એ આગળ જોઈ જ ગયા. આકૃતિમાં આપણે સોલાર સ્પ્રિંકલર જોઈ શકીએ છીએ કે આ સ્પ્રિંકલર દ્વારા બાજુમાં પેનલો લગાવેલી છે અને એનાથી પંપ ચાલે છે અને પંપથી સોલાર સ્પ્રિંકલરને સપ્લાય મળે છે અને પાણી આવે છે અને આજુબાજુનું જે ખેતીનો વિસ્તાર છે ત્યાં પાણીનો છંટકાવ થઈ અને આપણે પાકને પાણી પૂરું પાડી શકીએ છીએ. તો હવે નેક્સ્ટ આપણે જોઈશું કે સોલાર ડ્રાયર. સોલર એનર્જીની બીજી એક એપ્લિકેશન છે જેને સોલાર ડ્રાયર કહેવામાં આવે છે. તો સોલાર ડ્રાયરની અંદર શું કરવામાં આવે છે કે એના નામ ઉપરથી ખબર પડે છે કે ડ્રાઇંગ માટે યુઝ થાય છે. મતલબ કોઈ પણ વસ્તુ મતલબ પાક કે કોઈ ફ્રૂટ્સ કે કોઈ શાકભાજી એ બધી વસ્તુમાંથી તમારું ભેજનું જે પ્રમાણ હોય છે એને દૂર કરવામાં આવે, એને ડ્રાઇંગ પ્રોસેસ કહેવામાં આવે છે. હવે આપણને એમ થાય કે સોલાર ડ્રાયરની જરૂરિયાત કેમ પડે છે? તો ડાયરેક્ટ બી આપણે સૂર્યકિરણમાં રાખો તો આપણે ડ્રાઇંગ થઈ શકે છે, તો ઓફકોર્સ આપણે એ બી કરી શકીએ છીએ. પણ સોલાર ડ્રાયર એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કે આપણે જ્યારે વધારે ક્વોન્ટિટીમાં અને જલ્દી ડ્રાઇંગ પ્રોસેસ કરવી હોય તો સોલાર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આપણી ઘણી બધી દુકાનોની અંદર જોઈએ છીએ કે જેમ કે કીવી મળે છે તો એ ડ્રાઇંગ કરેલી હોય છે. તો એ ડ્રાઇંગ પ્રોસેસ મોટાભાગે બધી ઇન્ડસ્ટ્રીની અંદર ડ્રાયરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તો ડ્રાયર એક જાતનું સાધન છે કે જે કોઈ પણ વસ્તુ હોય એમાંથી ભેજને દૂર કરી શકે છે. તો ડ્રાયર મોટાભાગે બે પ્રકારના હોય છે. એક છે ડાયરેક્ટ સોલાર ડ્રાયર અને બીજું છે ઇનડાયરેક્ટ સોલાર ડ્રાયર. તો આકૃતિમાં આપણને ડાયરેક્ટ સોલાર ડ્રાયર દેખાય છે. ડાયરેક્ટ સોલાર ડ્રાયર છે એને ઇન્ટિગ્રેટેડ સોલાર ડ્રાયર બી કહેવામાં આવે છે. એને કેમ ઇન્ટિગ્રેટેડ? કારણ કે આ એક જ બોક્સ છે, એની અંદર આખી પૂરેપૂરી વસ્તુ થઈ જાય છે એટલા માટે આપણે એને ઇન્ટિગ્રેટેડ સોલાર ડ્રાયર કહેવામાં આવે છે. તો આની અંદર તમે જોઈ શકીએ તો આપણે કન્સ્ટ્રક્શન જોઈએ સૌથી પહેલાં. તો આ એક પ્રકારનું બોક્સ છે. આ જે બોક્સ છે એ વુડન બી હોઈ શકે અથવા બીજા કોઈ મટીરિયલનું બી આપણે બનાવી શકીએ. આ બોક્સનું જે ઉપરની સપાટી હોય છે એની ઉપર હીટ એલિમેન્ટ રાખવામાં આવે છે. એ હીટ એલિમેન્ટ આપણે એવું રાખી શકીએ કે જેને ગરમીને શોષે, મતલબ કન્ડક્ટિંગ મટીરિયલ. તો કન્ડક્ટિંગ મટીરિયલ કયા હોય? તો એલ્યુમિનિયમ, કોપર, કોઈ પણ વસ્તુ તમે રાખી શકો છો. હવે આ જે બોક્સ છે એની અંદર એક ઇનલેટ એર માટેનું હોય છે અને એક આઉટલેટ એર માટેનું. આ જે છે તમારું ઇનલેટ એરનું છે અને આ જે છે આઉટલેટ એરનું છે. હવે આ બોક્સની ઉપર એક ગ્લાસનું કવર લગાવવામાં આવે છે જે સ્લોપની અંદર રાખવામાં આવે છે. તો આ રીતે આખું એનું કન્સ્ટ્રક્શન છે. હવે એનું વર્કિંગ જોઈએ કે કેવી રીતે સોલાર ડ્રાયર કામ કરે છે. તો જ્યારે પણ સોલાર એનર્જી આ ડ્રાયર ઉપર પડે છે ત્યારે અંદર અહીંયા આપણે બ્લૂબેરીઝ મૂકેલી છે. તમે કોઈ પણ ફ્રૂટ્સ કે કોઈ પણ શાકભાજી આની અંદર મૂકી શકો છો. તો અહીંયા આપણે જે નીચે હીટિંગ એલિમેન્ટ હોય છે એની ઉપર આપણે જે વસ્તુ ડ્રાય કરવી હોય એ વસ્તુ મૂકવામાં આવે છે. હવે જ્યારે પણ સોલર રેડિયેશન આ બોક્સની ઉપર પડશે ત્યારે ગ્લાસ થ્રુ અંદર આવશે. હવે આ જે ગ્લાસ છે એ ટ્રાન્સપરન્ટ રાખવામાં આવે છે અને એટલા માટે ગ્લાસ વાપરવામાં આવે છે કે જેના કારણે અંદરની હીટને બહાર ના જઈ શકે. હવે જ્યારે સોલાર રેડિયેશન અંદર પડશે ત્યારે અંદરની જે ડ્રાઇંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થશે. મતલબ અંદર જે તાપમાન છે એ
ઇન્ક્રીઝ થશે અને એના કારણે આ જે અંદર રહેલું જે સબસ્ટન્સ છે એ ગરમ થવા લાગશે. ગરમ થવાને કારણે એનું જે ભેજ છે એ ભેજ ઓછો થવા લાગે. હવે આપણે બધાને ખબર છે કે ભેજ જ્યારે ઉડે છે ત્યારે એ શેમાં કન્વર્ટ થાય છે? વેપરમાં, મતલબ વરાળની અંદર કન્વર્ટ થાય છે અને એ વરાળ જે હોય છે એ ગ્લાસની ઉપર જાય છે, મતલબ એની ડેન્સિટી ઓછી થાય છે. જે પણ વસ્તુની ડેન્સિટી ઓછી હોય એ ઉપરની સાઈડ જાય, ડેન્સિટી વધારે હોય મતલબ ઘનતા વધારે હોય તો એ નીચેની સાઈડ રહે છે. તો આની ડેન્સિટી ઓછી થવાને કારણે એ ઉપરની સાઈડ થાય છે અને આ જે ગ્લાસ છે એની અંદરની બાજુ આવા ડ્રોપલેટ્સ બને છે, મતલબ બિંદુઓ થાય છે. આપણે ઘરમાં બી જોયું હશે કે જ્યારે પણ તમે કોઈ તપેલીની અંદર પાણી ગરમ કરો છો અને એની ઉપર કોઈ ઢાંકણ રાખીએ આપણે તો શું થાય છે કે અંદર જે ઢાંકણ હોય એની ઉપર બી આપણે ડ્રોપલેટ ઉત્પન્ન થાય છે. તો સેમ વસ્તુ, સેમ પ્રોસેસ આની અંદર થાય છે કે આમાં બી ડ્રોપલેટ્સ થાય છે, પરંતુ એ ડ્રોપલેટ્સ આપણે અંદર ના પડે એટલા માટે સાઈડમાંથી આપણે એક એર લેવામાં આવે છે. જે એર અહીંયાથી અંદર ઇનલેટ થાય છે જે ઠંડી એર હોય છે અને અંદર જઈને એ ગરમ એર બને છે અને એ ગરમ એર એની સાથે સાથે અંદરના જે ભેજ હોય છે, ભેજના કારણે જે ડ્રોપલેટ્સ બનેલા છે એને લઈને આ સાઈડથી બહાર નીકળી જાય છે. તો આ રીતે આપણું ડાયરેક્ટ સોલાર ડ્રાયર કામ કરે છે. હવે આપણે સોલાર ઇનડાયરેક્ટ ડ્રાયર વિશે જોઈશું. આગળ આપણે ડાયરેક્ટ ડ્રાયર વિશે જોયું હતું, પણ મેઇન એનો ગેરફાયદો એ છે કે એ સૂરજના કિરણોની ડાયરેક્ટ સંપર્કમાં આવે છે. એના કારણે એનો જે કલર હોય છે, કોઈપણ જે સબસ્ટન્સ આપણે સૂકવવા માટે યુઝ કરીએ છીએ એ સબસ્ટન્સનો કલર થોડો ડલ થઈ જાય છે, મતલબ થોડો ચેન્જ થઈ જાય છે. તો એના માટે તો બીજું છે આપણું ઇનડાયરેક્ટ સોલાર ડ્રાયર. હવે આપણે આકૃતિમાં ઇનડાયરેક્ટ સોલાર ડ્રાયર જોઈ શકીએ છીએ. આ સોલાર ડ્રાયરને ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર ડ્રાયર બી કહેવામાં આવે છે. એટલા માટે ડિસ્ટ્રીબ્યુટેડ કહેવામાં આવે છે કે આની અંદર 2 યુનિટમાં એને ડિવાઈડ કરવામાં આવે છે. આ જેટલો ભાગ છે એ આપણું એક યુનિટ છે, જ્યારે આ વાળો જે ભાગ છે એ આપણું સેકન્ડ યુનિટ છે. તો આપણે ફર્સ્ટ યુનિટમાં જોઈએ કે એનું કન્સ્ટ્રક્શન કેવી રીતે હોય છે. તો સૌથી નીચે છે એ કંડક્ટિવ પ્લેટ રાખવામાં આવે છે, જેને એબ્સોર્બર પ્લેટ બી અથવા તો સોલાર કલેક્ટર બી કહી શકીએ, જે કોપર અથવા તો એલ્યુમિનિયમની બનેલી હોય છે. ઉપર જે હોય છે એ ગ્લાસનું કવર રાખવામાં આવે છે. આ ગ્લાસનો કવર અને કંડક્ટિવ પ્લેટ એની વચ્ચે એક ડક્ટ બનાવવામાં આવે છે. ડક્ટ મતલબ થોડી સ્પેસ રાખવામાં આવે છે કે જેના કારણે એર અંદરથી પાસ થઈ શકે. હવે આપણે બીજા યુનિટમાં જોઈએ તો આ જે છે આખું એને કહેવામાં આવે છે ડ્રાઇંગ ચેમ્બર. આ ડ્રાઇંગ ચેમ્બરની અંદર અલગ અલગ પ્લેટ્સ મૂકેલી હોય છે અથવા તો ટ્રે બી કહી શકો. એ ટ્રેની અંદર આપણે જે સબસ્ટન્સને ડ્રાય કરવો હોય એ સબસ્ટન્સને અંદર આપણે મૂકી શકીએ છીએ. આ ટ્રેને આપણે અંદર બહાર કરી શકીએ એ રીતે ફોલ્ડિંગ હોય છે. ઉપર આપણે ચીમની આપેલી છે જ્યાંથી ગરમ હવા આપણે બહાર જઈ શકે. આ નીચેનું સ્ટેન્ડ છે કે જેના ઉપર આખું આપણે ડ્રાઇંગ ચેમ્બર મૂકવામાં આવે છે. હવે આનું આપણે વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ તો જ્યારે પણ સોલાર કિરણો આની ઉપર પડશે ત્યારે એર અહીંયાથી અંદર જતી હશે, એ ઠંડી એર હશે. હવે સોલાર કિરણો જ્યારે ઉપર પડે ત્યારે આ કંડક્ટિવ પ્લેટ અથવા તો સોલાર કલેક્ટર જે છે એ સોલર રેઝને કલેક્ટ કરશે. કલેક્ટ કરવાને કારણે એ ગરમ થવા લાગશે. ગરમ થશે અને એના ઉપરથી ગરમ હવા પાસ થાય છે. તો એ જે ઠંડી હવા છે એ શું થશે? ગરમ થશે અને એ ગરમ હવા આપણું જે ડ્રાઇંગ ચેમ્બર છે એની અંદર એન્ટર થશે. હવે ડ્રાઇંગ ચેમ્બરની અંદર આપણે જે પણ વસ્તુ સૂકવવાની છે એ ટ્રેની અંદર આપણે ઓલરેડી મૂકેલી છે. તો જ્યારે પણ ગરમ હવા એ ટ્રેમાં જશે એટલે સબસ્ટન્સની અંદર જેટલો પણ ભેજ હશે એ ગરમ હવાને કારણે ભેજ દૂર થઈ જશે અને પછી વધારાની જે હવા છે એ એર આઉટમાંથી આપણે બહાર નીકળી જશે. તો આ રીતે આપણે ઇનડાયરેક્ટ સોલાર ડ્રાયરનું વર્કિંગ પ્રિન્સિપલ જોયું. સોલાર ઇનડાયરેક્ટ ડ્રાયરનો મેઇન ફાયદો એ છે કે આપણે સોલાર ડાયરેક્ટ ડ્રાયરમાં જોયું હતું કે જે સબસ્ટન્સ આપણે યુઝ કરતા હતા અને ડ્રાય કરતા હતા એનો કલર ડલ થઈ જતો હતો. તો એના કારણે આપણે ઇનડાયરેક્ટ ડ્રાયરની અંદર શું થાય છે કે ડાયરેક્ટ સોલાર રેઝ આપણા વસ્તુની ઉપર નથી પડતા, એટલા માટે આનો જે કલર છે એ જળવાઈ રહે છે. બીજો ફાયદો એ છે કે આ મોટી સાઇઝમાં તમે એને બનાવી શકો છો. તો એટલા માટે આને ઇન્ડસ્ટ્રીયલની અંદર ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં સોલાર ઇનડાયરેક્ટ ડ્રાયરનો મોટાભાગે ઉપયોગ કરવામાં આવે છે.
હવે આપણે સોલાર એર હીટર વિશે જોઈશું. તો સોલાર એર હીટર શું છે? તો સોલાર એર હીટર એક એવું ઇક્વિપમેન્ટ છે કે જેની અંદર સોલાર ઉર્જાની જે થર્મલ ઉર્જા છે એનો ઉપયોગ કરીને આપણે હવાને ગરમ કરવામાં આવે છે. તો હવે આપણે આકૃતિમાં જોઈશું કે સોલાર એર હીટર કેવી રીતે કામ કરે છે અને શેનું બનેલું હોય છે. તો આકૃતિની અંદર આપણને દેખાય છે કે સોલાર એર હીટર કેવી રીતે કામ કરે છે. એનું કન્સ્ટ્રક્શન જોઈએ તો આ જે છે એને કહેવામાં આવે છે સોલાર એબ્સોર્બર પ્લેટ. સોલાર એબ્સોર્બર પ્લેટ એવા કોઈ મટીરિયલની બનેલી હોય છે કે જેના કારણે ગરમીનું શોષણ થઈ શકે. એની જે નીચેની સપાટી હોય છે એને બ્લેક કલર કરવામાં આવે છે, જેના કારણે સોલાર એનર્જી વધારે એની અંદર સ્ટોર થઈ શકે. અને સૌથી નીચેનું જે પડ હોય છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું બનેલું હોય છે, જેના કારણે જે અંદરની ગરમી છે એ બહાર ના નીકળી શકે. ઉપર એક ગ્લાસનો કવર લગાવેલું હોય છે અને ગ્લાસ કવરની અંદર અને નીચેનું જે કન્ડક્ટિંગ પ્લેટ છે એની વચ્ચે એક ડક્ટ બનાવવામાં આવે છે, જેની અંદર ઘણી વખત ફિન્સ બી યુઝ કરવામાં આવે છે. આ જે છે એ એરનો ઇનલેટ છે અને આ જે છે એ એરનું આઉટલેટ છે. અહીંયાથી બી કોલ્ડ એર આપણે લઈ શકીએ છીએ. હવે કામ કેવી રીતે કરશે સોલાર એર હીટર? તો જ્યારે પણ સોલાર રેઝ આ સોલાર એર હીટર ઉપર પડશે ત્યારે અંદરની જે એબ્સોર્બર પ્લેટ છે એ સોલાર એનર્જીને એબ્સોર્બ કરશે અને સોલાર એનર્જીને એબ્સોર્બ કરવાને કારણે ગરમ થશે. હવે આપણે કોલ્ડ એરને અંદર ઇનલેટ કરીએ છીએ. હવે ઇનલેટ કરવાના કારણે એ ઓલરેડી પ્લેટ્સ ગરમ છે, તો કોલ્ડ એર છે એ આપણી શું થશે? ગરમ થશે. અને એ ગરમ થયેલી હવાને આપણે આ ડક્ટ મારફતે અહીંયા લાવવામાં આવે છે, જેને એર ડિફ્યુઝર કહેવામાં આવે છે. અને આ એર ડિફ્યુઝરમાંથી જે આઉટ એર નીકળે છે એ આપણી આઉટ એર ખૂબ જ ગરમ હોય છે. એ એરનો ઉપયોગ આપણે કોઈપણ જગ્યાએ કરી શકીએ છીએ. જેવી રીતે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર ગરમ હવાની જરૂરિયાત હોય તો આપણે એ ગરમ હવાનો ઇન્ડસ્ટ્રીની અંદર બી ઉપયોગ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે બીજી સોલર એનર્જીની એક ઉપયોગિતા જોઈએ કે સોલર ટ્રાફિક લાઇટ. તો દરેકને ખબર છે કે અત્યારના જમાનામાં વ્હીકલ ખૂબ જ વધી ગયા છે, એના કારણે ટ્રાફિક બી ખૂબ જ વધી ગયું છે અને ટ્રાફિક વધવાને કારણે આપણે ઠેર ઠેર ટ્રાફિક લાઇટ્સ લગાવવી પડે છે. એ બધી જ ટ્રાફિક લાઇટ મોટાભાગે ગ્રીડ સિસ્ટમથી ચાલતી હોય છે. હવે જો ગ્રીડ સિસ્ટમમાંથી ચાલે તો એના કારણે એનું ખર્ચ બી વધારે થાય છે અને કોઈક વખત એવું બને કે ગ્રીડ સિસ્ટમ જ્યારે કટ ઓફ થાય ત્યારે ટ્રાફિક લાઇટ્સ બંધ થઈ જાય છે અને ટ્રાફિકના જે રાહદારીઓ અથવા તો જે વ્હીકલવાળા હોય છે એ લોકોને મુશ્કેલી ઊભી થાય છે. તો એના અલ્ટરનેટિવ તરીકે આપણે સોલારનો યુઝ કરીને ટ્રાફિક લાઇટને ઓપરેટ કરી શકીએ છીએ. તો સોલાર ટ્રાફિક લાઇટ એક એવી વસ્તુ છે કે જે સોલાર એનર્જીનો ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરી અને ટ્રાફિકની જે એલઈડી લાઇટ્સ હોય છે એને ચલાવે છે. હવે મેઇન ટ્રાફિક લાઇટની અંદર કયા કયા ઘટકો હોય છે? તો સૌથી પહેલું છે સોલાર પેનલ. સોલાર પેનલ શું કરે છે? તો સૂર્ય ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરે છે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટને કારણે. સેકન્ડ છે ડીસી ટુ ડીસી કન્વર્ટર. એની આપણે જરૂરિયાત એટલા માટે પડે છે કે સોલર પેનલમાંથી જે વોલ્ટેજ આવે છે એ આપણે જે એલઈડીને ડાયરેક્ટ આપી દઈએ તો કોઈક વખતે વોલ્ટેજ વધારે અથવા તો કોઈક વખત વોલ્ટેજ ઓછો થઈ જાય છે, તો એના કારણે આપણી એલઈડીને નુકસાન થઈ શકે છે. તો ડીસી ટુ ડીસી કન્વર્ટર જે હોય છે એ આઉટપુટ જે વોલ્ટેજ હોય છે એને કંટ્રોલ કરી શકે છે. સેકન્ડ છે આપણું ચાર્જ કંટ્રોલર. તો મેઇન ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે આપણે બેટરી યુઝ કરીએ છીએ, તો બેટરીને વોલ્ટેજ જે મળે છે કંટ્રોલ કરવા માટે ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ થાય છે. ફોર્થ છે આપણી બેટરી, કે સોલર એનર્જીનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરીએ છીએ. જે ડીસી કરંટ હોય છે એ ડીસી ઉર્જાને આપણે બેટરીની અંદર સ્ટોર કરવામાં આવે છે અને સ્ટોર કર્યા પછી એ બેટરીનો જ્યારે પણ આપણે રાતમાં કે ક્યારે પણ જરૂર પડે ત્યારે એનો ટ્રાફિકમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો હવે આપણે સોલર ટ્રાફિક લાઇટના બ્લોક ડાયાગ્રામ જોઈએ. તો બ્લોક ડાયાગ્રામમાં મોટાભાગે 4 વસ્તુ હોય છે. એક તો તમારી એલઈડી, બીજું છે સોલાર સેલ, થર્ડ છે ડીસી ટુ ડીસી ચાર્જ કંટ્રોલર અને ફોર્થ છે બેટરી. તો સૌથી પહેલાં કાર્ય કેવી રીતે કરશે? તો જ્યારે પણ સોલર એનર્જી સોલર સેલ ઉપર પડશે ત્યારે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર થશે અને એ ઇલેક્ટ્રિકલ ઉર્જા આપણે ચાર્જ કંટ્રોલરનો યુઝ કરીને બેટરીને આપવામાં આવે છે. હવે બેટરી જ્યારે જરૂરિયાત ના હોય ત્યારે બેટરીને ચાર્જ પહેલાં કરવામાં આવે છે અને પછી જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે બેટરીનો ઉપયોગ કરીને લાઇટ્સને ઓન
કરી શકીએ છીએ. તો મેઇન આનો ફાયદો એ થાય છે કે તમારે ક્યારે પણ કટ ઓફ થતું નથી, મતલબ બેટરી ઓલવેઝ ચાર્જ રહે છે. પણ ગેરફાયદો એ બી ખરો કે આપણે જ્યારે પણ સોલર એનર્જી અવેલેબલ ના હોય એ ટાઈમે આપણે આ ટ્રાફિક લાઇટનો ઉપયોગ નથી કરતા, તો ચોમાસા દરમિયાન થોડી તકલીફ થાય છે. તો એટલા માટે આપણે અલ્ટરનેટિવમાં જોડે ગ્રીડ સિસ્ટમ બી રાખવી પડે છે. નેક્સ્ટ આપણે જોઈશું સોલાર ડિસ્ટિલેશન. સોલાર ડિસ્ટિલેશન એટલે શું? તો ડિસ્ટિલેશન મતલબ પાણીને ક્લીન કરવું, એને સોલાર ડિસ્ટિલેશન કહેવામાં આવે છે. આપણને ખબર છે કે આખા વર્લ્ડની અંદર ઘણું બધું પાણી અવેલેબલ હોય છે, પણ એ પાણી પીવાલાયક નથી. તો આપણે એને પીવાલાયક બનાવવા માટે એને શુદ્ધ કરવું પડે છે. તો શુદ્ધ ઘણી રીતે કરી શકાય છે, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને બી આપણે કરી શકીએ, પણ અહીંયા આપણે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસનો યુઝ કરીને આપણે પાણીને શુદ્ધ કરીએ છીએ. તો એટલા માટે એને સોલાર ડિસ્ટિલેશન કહેવામાં આવે છે. તો સોલાર ડિસ્ટિલેશન પ્રોસેસની અંદર સોલાર એનર્જીની જે ગરમી હોય છે અથવા તો જે થર્મલ એનર્જી હોય છે એનો ઉપયોગ કરીને આપણે પાણીને શુદ્ધ કરવામાં આવે છે. તો નેક્સ્ટ આપણે ડાયાગ્રામમાં જોઈએ કે પાણી કેવી રીતે શુદ્ધ થાય છે. હવે આકૃતિમાં આપણને સોલાર ડિસ્ટિલેશન દેખાય છે. તો સોલાર ડિસ્ટિલેશન પ્રોસેસમાં સૌથી પહેલાં એનું કન્સ્ટ્રક્શન જોઈએ તો એક પ્રકારનું એક બોક્સ હોય છે. એ બોક્સની જે બહારની સપાટી હોય છે એમાં ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે. એ ઇન્સ્યુલેશન એટલા માટે કે અંદરની જે ગરમી છે એ બહાર ના આવે, વત્તા એની અંદર આપણે પાણી ભરીએ છીએ તો એવું ઇન્સ્યુલેશન લગાવવામાં આવે કે જે પાણીના કારણે એ વસ્તુને કાટ ના લાગવો જોઈએ, એવી વસ્તુ આપણે યુઝ કરી શકીએ. હવે જે અંદરની સપાટી છે એ બ્લેક કલરથી કોટ કરેલો હોય છે અને એની અંદર એક બ્લેક એબ્સોર્બર પ્લેટ લગાવવામાં આવે છે, જેના કારણે સોલર એનર્જીને એબ્સોર્બ કરી શકે. હવે એક સાઈડ જે છે એ વોટર આઉટલેટ છે, મતલબ ક્લીન પાણી થયા પછી અહીંયાથી આપણે પાણીને બહાર લઈ શકીએ. અને એક સાઈડ જે આ જે છે એ ફિલર કહેવામાં આવે છે કે જ્યાં પાણીને જે પાણીને તમારે શુદ્ધ કરવું છે એ પાણીને અહીંયાથી અંદર મોકલવામાં આવે છે. આ ઉપર જે છે એક ત્રાંસુ ગ્લાસનું કવર રાખવામાં આવે છે. અહીંયાથી આપણે આશરે 24 ડિગ્રી જેટલું રાખવામાં આવે છે એને હિંજમાં, મતલબ એટલું એને ઢોળાવમાં રાખવામાં આવે છે. હવે આ ઢોળાવમાં કેમ રાખવામાં આવે છે તો આગળ આપણે જ્યારે એનું વર્કિંગ જોઈશું ત્યારે હું તમને સમજાવીશ કે કેમ રાખવામાં આવે છે. તો આ રીતે ઉપર ગ્લાસનું કવર ફિટ કરવામાં આવે છે. તો આ રીતે આખું એનું કન્સ્ટ્રક્શન છે. હવે આપણે એનું વર્કિંગ જોઈએ તો જે પણ પાણીને આપણે શુદ્ધ કરવું છે એ પાણીને આ બોક્સની અંદર ઇનલેટ થ્રુ અંદર ફીડ કરવામાં આવે છે. હવે ફીડ કર્યા પછી આ બોક્સને સૂર્યના કિરણોની અંદર 10થી 15 કલાક માટે રાખવામાં આવે છે. જ્યારે પણ આપણે 10થી 15 કલાક માટે રાખીશું ત્યારે સોલરના કિરણો આ બોક્સની અંદર એન્ટર થશે. એન્ટર થવાને કારણે નીચે જે આપણું એબ્સોર્બર પ્લેટ મૂકેલી છે એ શું થશે? ગરમ. અને ગરમ થશે એના કારણે જે ઉપરનું પાણી છે એ પણ ગરમ થવા લાગશે. પાણી ગરમ થવાને કારણે શેમાં રૂપાંતર થાય? તો વરાળની અંદર. પાણી ગરમ થાય ત્યારે હંમેશા એ વરાળમાં રૂપાંતર થાય છે અને વરાળ થઈને એ જે તમારું ગ્લાસ છે એ ગ્લાસની નીચે ડ્રોપલેટ્સમાં કન્વર્ટ થશે. તો આ જે કન્વર્ટ થયેલું પાણી છે એ કન્વર્ટ થયેલું પાણી ધીરે રહીને અહીંયા નીચે આવે છે. તો એટલા માટે આને ઢોળાવવાળું રાખવામાં આવે છે કે જે તમે ડ્રોપ્સ પાણી જે વરાળનું ઉપર થઈને બાષ્પીભવન થઈને જે વરાળમાંથી પાણીના ડ્રોપ્સમાં કન્વર્ટ થાય છે, જે કન્ડેન્સેશન ક્રિયા થાય છે, એના કારણે એ જે પાણી હોય એ ધીરે રહીને નીચે આવી શકે અને અહીંયાથી આપણે શુદ્ધ પાણી લઈને જે જગ્યા બી આપણે પાણીને ડ્રિંકિંગ માટે અથવા બીજા કોઈ માટે યુઝ કરવું હોય તો અહીંયાથી આપણે પાણીને લઈ શકીએ છીએ. તો આ રીતે સોલાર ડિસ્ટિલેશન પ્રોસેસ થાય છે. હવે આપણે સોલાર પોન્ડ વિશે જોઈશું. સોલાર પોન્ડ એટલે શું? તો આપણને સાદામાં પોન્ડ મતલબ તળાવ, કે પાણી ભરેલી કોઈ જગ્યા હોય તો આપણે એને શું કહીએ છીએ? ઊંડો ખાડામાં પાણી ભરેલું હોય તો આપણે એને પોન્ડ કહીએ છીએ. પોન્ડ મતલબ તળાવ. તો અહીંયા સોલર એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? સોલર પોન્ડ. તો સોલર પોન્ડ શું છે? તો એક પ્રકારનું ખારા પાણીનું ભરેલું એક તળાવ હોય છે જેને આપણે માનવ નિર્મિત કહી શકીએ, મતલબ આર્ટિફિશિયલી આપણે એને બનાવવામાં આવે છે. તો કેવી રીતે બનાવવામાં આવે છે એને? આકૃતિમાં આપણે સોલાર પોન્ડ જોઈ શકીએ છીએ. તો સોલાર પોન્ડ માટે એક મોટો ખાડો ખોદવામાં આવે છે જે બહુ જ સીસરો હોય છે, બહુ ઊંડાણવાળો નથી રાખવામાં આવતો અને તેની અંદર
3 ઝોન ક્રિએટ કરવામાં આવે છે. ઝોન મતલબ લેયર, 3 લેયર ક્રિએટ કરવામાં આવે છે. જે સૌથી ઉપરનું લેયર હોય છે એને અપર કન્ડક્ટિવ ઝોન કહેવામાં આવે છે, વચ્ચેનું લેયર હોય છે એને નોન કન્વેક્ટિવ ઝોન કહેવામાં આવે છે, અને જે નીચેનું લેયર છે એને લોઅર કન્વેક્ટિવ ઝોન કહેવામાં આવે છે. હવે આ જે લેયર હોય છે એમાં જે સૌથી નીચેનું જે લેયર હોય છે એની અંદર સેચ્યુરેટેડ લેયર બી એને કહેવામાં આવે છે, કારણ કે એની અંદર એટલું મીઠું ઉમેરવામાં આવે છે કે એના પછી આપણે એક લેવલ પછી એની અંદર મીઠું ના એડ કરી શકીએ, એટલા માટે એને સેચ્યુરેટેડ ઝોન કહેવામાં આવે છે. જે વચ્ચેનું લેયર હોય છે એની અંદર મીડિયમ મીઠું હોય છે, કે એની અંદર અમુક પ્રમાણમાં 5 થી 10% સુધીનું મીઠું અંદર એડ કરવામાં આવે છે, અને જે સૌથી ઉપરનું લેયર હોય છે એની અંદર એકદમ નોર્મલ પાણી ભરવામાં આવે છે. તો એ કામ કેવી રીતે કરે છે એ આપણે જોઈએ. આકૃતિની અંદર આપણે સોલાર પોન્ડ જોઈ શકાય છે. આની અંદર 3 લેયર આપેલા છે, ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર અને થર્ડ લેયર. મેં તમને આગળ કીધું એ પ્રમાણે સૌથી નીચેનું જે લેયર હોય છે એને સેચ્યુરેટેડ સોલ્ટ વોટર હોય છે, વચ્ચેનું જે હોય છે એમાં મીડિયમ સોલ્ટ હોય છે, અને સૌથી ઉપરનું જે આ લેયર છે એની અંદર સૌથી ઓછું લેયર મતલબ એકદમ નોર્મલ પાણી એની અંદર ભરવામાં આવે છે. જે વચ્ચેનું લેયર છે એને ઇન્સ્યુલેશન ઝોન બી કહેવામાં આવે છે, કારણ કે ઉપરના લેયરની ગરમી નીચે બી નથી જઈ શકતી અને નીચેના લેયરની ઉપર બી ના જઈ શકે, એટલા માટે વચ્ચેનું જે ઝોન હોય છે એને ઇન્સ્યુલેટિંગ લેયર કહેવામાં આવે છે. જે સૌથી નીચેનું લેયર છે એની અંદર એક પાઇપ મૂકવામાં આવે છે કે જ્યાંથી આપણે ગરમીને બહાર લઈ શકીએ, મતલબ જે સોલાર પોન્ડની અંદર જે સોલાર એનર્જી જે કોન્સન્ટ્રેટ થઈને આ ભેગી થયેલી છે એ ગરમીને બહાર લેવા માટે આની અંદર એક પાઇપ રાખવામાં આવે છે, જ્યાંથી કોલ્ડ વોટર એક સાઈડથી આવે છે અને હોટ વોટર બીજી સાઈડથી બહાર નીકળે છે. અને આ જે હોટ વોટર હોય છે એ હોટ વોટરને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે અથવા તો બીજી જે પણ ઇન્ડસ્ટ્રીની અંદર ગરમ પાણીની જરૂરિયાત હોય એ જગ્યાએ આપણે આ હોટ વોટરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ કામ કેવી રીતે કરશે તો આ તમારું ડેન્સિટી ગ્રેડિયન્ટ પર કામ કરે છે. ડેન્સિટી ગ્રેડિયન્ટ મતલબ કે એની ઘનતા 3 લેયરની અલગ અલગ છે. જે સૌથી ઉપરનું લેયર છે એની સૌથી લોઅર ડેન્સિટી છે, અને સૌથી નીચેનું જે લેયર છે એની સૌથી હાઈ ડેન્સિટી છે. અને આ લોઅર ડેન્સિટી અને હાયર ડેન્સિટીને કારણે ત્રણેય પાણી એકબીજા સાથે મિક્સ નથી થતા, એટલા માટે એને ડેન્સિટી ગ્રેડિયન્ટ કહેવામાં આવે છે. હવે જ્યારે પણ સોલર એનર્જી આ પોન્ડ પર પડશે ત્યારે ઉપરના લેયરમાં શું થશે કે ઉપરનું પાણી ગરમ થશે, અને આપણને ખબર છે કે જેમ ડેન્સિટી વધારે હોય એમ નીચેની બાજુ જાય, અને જે ડેન્સિટી ઓછી થાય તો વસ્તુ શું થાય ઉપરની બાજુ. તો એ રીતે પાણી બી શું થશે, પાણીની ડેન્સિટી શું થશે, ઘટવા લાગશે. કારણ કે આપણને ખબર છે કે જે ગરમ પાણી હોય એની ડેન્સિટી હંમેશા ઓછી હોય, જ્યારે ઠંડુ પાણી હોય એની ડેન્સિટી હંમેશા વધારે હોય છે. તો આની અંદર શું થશે, જેવું ગરમ પાણી થશે એટલે વરાળ થઈને ઉપર બાષ્પ થઈ જશે. સેમ વસ્તુ નીચે સૌથી નીચેના લેયરમાં બી જશે. નીચેના લેયરમાં શું થાય છે કે ડેન્સિટી સૌથી હાયર છે, તો એના કારણે પાણી ગરમ બી જલ્દી વધારે થશે. હવે વચ્ચે ઇન્સ્યુલેટિંગ લેયર છે એના કારણે આ ગરમ થશે, આની ડેન્સિટી ઓછી થશે પણ એ બહાર નહીં જઈ શકે, તો એ ગરમી છે અંદરની અંદર શું થશે, ટ્રેપ થઈ જશે. અને આ જ ગરમીનો આપણે ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન કરવાનું છે. તો બીજું એક બોઇલિંગ પોઈન્ટ ઓછો હોય એવું ફ્લુઇડ અહીંયા લેવામાં આવે છે, અને જે તમારું પાઇપ છે એમાંથી પાણી મોકલવામાં આવે છે. અંદરથી ઠંડુ પાણી જાય, આ પોન્ડની અંદર આવે એટલે ગરમ પાણી થાય, અને એ ગરમ પાણી અહીંયા બહાર નીકળે. આ ગરમ પાણીને આપણે જે અહીંયા ફ્લુઇડની ટેન્ક લીધી છે એ ફ્લુઇડની ટેન્કમાંથી પાસ કરવામાં આવે છે. એના કારણે શું થાય છે, એ જે તમે ફ્લુઇડ યુઝ કર્યું હશે એ ફ્લુઇડ શું થશે, ગરમ થશે, અને એનું વરાળમાં રૂપાંતર થશે. વરાળમાં રૂપાંતર થવાને કારણે એ જે વરાળ ઉત્પન્ન થાય એ વરાળને આપણે સ્ટીમ ટર્બાઇન ચલાવવા માટે યુઝ કરી શકીએ છીએ. અને સ્ટીમ ટર્બાઇન યુઝ કરવાથી આપણે ઇલેક્ટ્રિસિટી ટર્બાઇનથી જનરેટર ફેરવીને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન કરી શકીએ છીએ. તો આ રીતે આપણે સોલર ઉર્જાનું થર્મલ એનર્જીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન માટે ઉપયોગ કરી શકાય છે. હવે આપણે MCQ જોઈએ. તો MCQની અંદર સૌથી પહેલો
પ્રશ્ન છે કે સૌર કુકરમાં ઉપયોગ થતું રસોડાનું વાસણ કઈ ઉર્જાને કઈ ઉર્જામાં ફેરવે છે? તો મેં તમને આગળ બી કીધું હતું કે જે પોટ યુઝ કરવામાં આવે છે, તો આપણે સોલાર કુકરનું વર્કિંગ પ્રિન્સિપલ જ એ છે કે સૂર્ય ઉર્જાનું ગરમી ઉર્જામાં રૂપાંતર કરવું. તો આનો આન્સર આવશે કે પ્રકાશમાંથી શેમાં રૂપાંતર કરે છે? તો ગરમી ઉર્જામાં અથવા તો તાપ ઉર્જામાં. સેકન્ડ ક્વેશ્ચન છે સોલાર ડ્રાયરના સામાન્ય કયા પ્રકાર હોય છે? તો સોલાર ડ્રાયરના મુખ્યત્વે બે પ્રકાર હોય, એક તો ડાયરેક્ટ સોલાર ડ્રાયર અને બીજો ઇનડાયરેક્ટ સોલાર ડ્રાયર. થર્ડ છે ઘરેલું રસોઈમાં સામાન્ય કેટલું તાપમાન હોય છે? મતલબ આપણે ઘરે જે રસોઈ કરીએ છીએ એના માટે કેટલું તાપમાનની જરૂરિયાત પડે છે? તો ઓપ્શન છે 50°C થી 70°C, 1000°C, 35°C કે 300 થી 500°C. તો આનો આન્સર આવશે 50 થી 70°C થી આપણે ઘરે રસોઈ કરી શકીએ છીએ. ચોથો છે સોલાર પોન્ડમાં તળિયેનું પાણી કેમ ગરમ રહે છે? તો આપણે કીધું હતું કે સૌથી વધારે મીઠું એની અંદર ઉપયોગ કર્યું છે ડેન્સિટી વધારવા માટે, તો મીઠાની ઊંચી સકેન્દ્રતાને કારણે. પાંચમું છે સોલાર પોન્ડની સૌથી નીચેની સપાટીને શું કહેવામાં આવે છે? તો આપણે જોયું હતું કે સૌથી નીચેની સપાટીને લોઅર કન્વેક્ટિવ ઝોન કહેવામાં આવે છે, કે જ્યાં કન્વેક્શન ઓછું થાય છે. છઠ્ઠું છે કે સોલાર ડિસ્ટિલેશન શું છે? મતલબ આપણે જે સોલાર ડિસ્ટિલેશન જોયું હતું એ સોલાર ડિસ્ટિલેશન શું પ્રક્રિયા છે? તો આપણે જોયું હતું કે સૂર્ય ઉર્જાથી પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયાને સોલાર ડિસ્ટિલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. સાતમો છે સોલાર ડિસ્ટિલેશનમાં કાચનું ઢાંકણ સામાન્ય રીતે કેમ ઢાળવાળું રાખવામાં આવે છે? તો મેં તમને સમજાવેલું કે કાચનું જે ઢાંકણ છે એને કેમ ઢાળવાળું રાખવામાં આવે છે? તો ત્યાં જે ડ્રોપલેટ્સ હોય છે એને આપણે કલેક્ટ કરી શકીએ. તો સંઘનિત પાણીને એકત્રિત કરવા માટે કાચનું જે ઢાંકણ હોય છે એને સામાન્ય રીતે ઢાળવાળું રાખવામાં આવે છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર એનર્જી એપ્લિકેશન વિશે પૂરેપૂરી માહિતી લીધી. મને આશા છે કે તમે બધાને વિગતવાર સમજૂતી થઈ હશે. આભાર.